પત્નીના જન્મદિવસ પર પતિએ તેના મિત્રોને ઘરે બોલાવીને પત્ની સાથે પતિ ઓફિસથી કામ કરીને ઘરે આવ્યો ત્યારે દરવાજાની ડોરબેલ વગાડી. થોડીવાર પછી તેની પત્ની આવીને દરવાજો ખોલ્યો અને ઘરમાં આવીને અમિત બૂટ મૂકીને પછી ફ્રેશ થવા માટે જાય છે અને પાછો આવીને જમવા બેસે છે. ત્યારે અમિત તેની પત્નીને કહે છે કે મારે એક ઓફિસમાં અઠવાડિયાની રજા જાહેર કરી છે, એટલા માટે હું મારા ઓફિસના દોસ્તો સાથે દીવ દમણ ફરવા જવાનો છું. ત્યારે અમિતની પત્ની મનમાં ને મનમાં વિચારી લીધું કે મારા લગ્ન થઈ ગયા પછી અમિત મને ક્યારેય પણ ફરવા લઈ ગયા નથી અને લગ્ન પછી મારો આ પહેલો જન્મદિવસ છે. પરંતુ પહેલીવાર પણ અમિતને મારો જન્મદિવસ યાદ નથી. ત્યારે અમિત પ્રીતિની સામે જોઈને કહ્યું કે શું હું ફરવા જવાનો છું એટલે તને નથી ગમતું, એટલા માટે મોઢું ચડાવ્યું છે? હા, નથી ગમતું એટલા માટે. પરંતુ તમને તો શું હું ના પાડીશ તો તમારું મોઢું ચડી જશે, એવું અમિતને પ્રીતિએ કહ્યું. એવું કહીને પ્રીતિ થોડીવાર પછી તરત જ એના રૂમમાં જતી રહી. અમિત વિચારોમાં પડી કે શું થયું હશે અને અમિત રૂમમાં જઈને પછી પ્રીતિને મનાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો અને પછી અમિતે પ્રીતિને મનાવતા કહ્યું કે મને ખબર છે તારો આવતો અઠવાડિયામાં જન્મદિવસ આવી રહ્યો છે અને મને બધું જ યાદ છે અને આપણે બંને એકલા જોડે ફરવા જવાનું છે. થોડીવાર પછી તેની પત્ની પ્રીતિ તો ખૂબ જ ખુશ થઈ અને એટલી ખુશ થઈ કે આંખોમાંથી આંસુ આવી ગયા હતા અને પછી બીજા દિવસે બંને એકલા સાથે ફરવા ગયા અને ત્યારે બંને ખૂબ જ મજા કરી.